સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। MBAનો વિદ્યાર્થી છેલ્લા 3.5 મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો। કાપોદ્રા પોલીસને બાતમી મળતા એક ઓપરેશન હાથ ધરી 26 વર્ષીય દીપક પટનાયકની ધરપકડ કરી છે। MBAનો અભ્યાસ કરતો યુવક મૂળ ઓડિશાનો હોવાથી સહી સિક્કા પણ ઓડિશાથી બનાવી લાવ્યો, જેથી સહી સિક્કા બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે। ગતરોજ 1 એપ્રિલ સાંજના સમયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમીદારે મારફતે ચોક્કસ બાતમી મળી હતી। દીપક પટનાયક નામનો શખ્સ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્ય તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કા બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓની સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટ ઉપર અપલોડ કરે છે। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દીપક કવિરાજભાઈ પટનાયક ઉંમર વર્ષ 26 ધંધો અભ્યાસ કન્સલ્ટન્સી રહે એજ 3227B11 EWS આવાસ કોસા ડમરોલીને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા આધાર કાર્ડ પ્રિન્ટર કોમ્પ્યુટર આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આરોપી દીપક કવિરાજભાઈ પટનાયકે તેના વતન ઓડિશા સંબલપુર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલના સિક્કા બનાવડાવ્યા છે। સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલા ક્ષમા સોસાયટી ગેટ નંબર 4 સામે આવેલા શનિદેવ મહારાજની બાજુમાં આવેલા ઓફિસ ભાડે રાખી હતી। DCP આલોક કુમારે જણાવ્યું છે, એક ટીમ બનાવી ઓપરેશન 5 કલાકમાં ક્રેક કરવામાં આવ્યું હતું। આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરી રહ્યો છે। તેની પાસેથી 20થી વધુ ભરેલા ફોર્મ સહી સિક્કા કરેલા છે। 25થી વધુ કોરા ફોર્મ પણ મેળવ્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણીના આધાર કાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે। आरोपी अंगे વધુ તપાસ કરવામાં આવી રહી છે। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली कुमार भाई कानानी के फेक डॉक्यूमेंट्स और उनके फेक सील और सिग्नेचर से कुछ डॉक्यूमेंट्स इशू किए जा रहे हैं, कुछ भला मन के लेटर्स इशू किए जा रहे हैं। तो इस पर हमने एक मामले की गंभीरता को समझा और तुरंत एक टीम बनाई। इसमें कापोद्रा पुलिस स्टेशन के लोकल PI MB ओसरा और वहाँ की जो लोकल डी स्टाफ है उसकी टीम ने काफ़ी 5 घंटे के विदिन में इस केस को क्रैक किया और इसमें हमें पता चला कि ये आरोपी जो है वो उड़ीसा का रहने वाला है। पटनायक दीपक इसका नाम है। पिछले 3 महीने से ये धंधा कर रहा है। ओडिशा के संबलपुर डिस्ट्रिक्ट में इसने ये फेक सील और सिग्नेचर्स बनवाए हैं और ये अभी फिलहाल कोसाड आवास में रहने वाला है। इसके पास हमें मोर देन 21 साइंड सील डॉक्यूमेंट्स मिले हैं, जिसमें ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली के सील और सिग्नेचर्स लगे हुए हैं। उसके साथ ही मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं। MLA साहब का आधार कार्ड उनका जेरोक्स मिला है और उनके सिग्नेचर्स का क्रॉप्ड वर्जन इसके फ़ोन से हमें बरामद हुआ है, जिससे इसने ये स्टैंप और सील बनवाया है। इसके कंप्यूटर और मोबाइल में अदर लोगों के भी साइन सील स्टैम्प्स हैं, सिग्नेचर्स हैं, जो कि हम क्रॉस वेरीफाई करा रहे हैं। और इसके पास और भी स्टैम्प्स बरामद हुए हैं, जो कि अभी हम रूल आउट नहीं कर रहे हैं कि हो सकता है किसी हायर ऑफिसर या किसी MLA साहब का ये स्टैम्प हो। तो हम इस पर तपास कर रहे हैं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।